જે દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે તે બંધ કરાવવાનું કામ આ પોલીસનું છે। આ બુટલેગરને જેલ ભેગો કરવાનું છે તે જ કામ આ ગ્રામજનો કરી રહ્યા છે, કેમ કે તે ત્રાસી ગયા છે, કંટાળી ચૂક્યા છે અને મામલો છે આ બનાસકાંઠાનો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અલગ અલગ થાણા વિસ્તારમાં દારૂ વેચાણના મામલા સામે આવી રહ્યા છે અને તેમાં પણ સૌથી ચિંતાજનક બાબત છે અનેક પરિવારો આ દારૂના કારણે બરબાદ થઈ રહ્યા છે, તબાહ થઈ રહ્યા છે અને પોલીસ છે તે પ્રોહિબિશનના ગુના દાખલ કરે છે। તેમ છતાં બુટલેગરો ફરી એક વખત ઊભા થાય છે અને દારૂના બેફામ ધંધા કરે છે અને ત્યાર પછી સ્થાનિક ગ્રામજનો કે શહેરીજનો સામે આવતા હોય છે અને ત્યાં જનતા રેડ કરતા હોય છે। આવી જ ઘટના હવે બનાસકાંઠામાંથી સામે આવી છે, જેમાં અમીરગઢના આ કંસારા ગામના ગ્રામજનો છે તે ત્રાસી ગયા હતા, કંટાળી ગયા હતા, કેમ કે દેશી વિદેશી દારૂ બેફામ થઈ રહ્યો છે। પોલીસ પાસે માહિતી જશી હશે ત્યારે પોલીસ ભલે કાર્યવાહી કરતી હોય, પરંતુ આ બુટલેગરો કેમ દારૂનો ધંધો બંધ નહોતા કરી રહ્યા, કેમ પોલીસને તે પડકાર ફેંકી રહ્યા હતા, તે સવાલ આ ગ્રામજનોના મનમાં સતત ઉદ્ભવતો હશે અને અંતે આ કંસારા ગામના ગ્રામજનો છે તે ત્રાટકે છે દારૂના અડ્ડા પર અને આકરી પ્રતિક્રિયા આપે છે। એ અમારા ગામની અંદર છેલ્લા 20 થી 25 વર્ષથી જે દારૂનું વેચાણ ચાલે છે, દારૂ જે લોકો ગાળે છે અને જે અત્યારે અમારા ગામનું યુવાધન છે એ બધું બરબાદ થાય છે। યુવાધન બરબાદ થાય છે અને બાકી જે અત્યારે જે દારૂના વ્યસનને લીધે કેટલી બાઈઓ એ વિધવાઓ બની છે, નાના બાળકો રખડી પડ્યા છે અને કોઈ પણ આખું અર્થતંત્ર એટલે બધું કે અમારે ગામની અંદર જે દારૂના વ્યસનને લીધે અત્યારે ગામની અંદર અમારે કોઈ વ્યવસ્થા નથી। એટલે અમે આગળ બી જોણ કરી હતી, પણ છતાં આ લોકો 2 દાડા બંધ રાખે ફરી વખત ચાલુ કરતા હોય છે। એટલે અમારે તો કેવું, અમારા ગામની સદંતર દારૂ બંધ હોય તો અમારા ગામની સુખ શાંતિ બધી જળવાઈ રહે। પોલીસને કોઈ રજૂઆત કરેલી છે ખરા? પોલીસને અમે પહેલા રજૂઆત કરી હતી અને બાકી અમે પોતે જનતા રેડ બી કરી હતી અને પોલીસવાળા આવે તો પછી એ લોકો થોડી દેર બંધ રાખે પછી એ લોકો ફરી વખત ચાલુ કરી દેતા હોય છે। એટલે છેવટે અમારી જનતા રેડ કરીને અમારે આ દારૂના દૂષણને કાઢવાની અમે એ જે કાલે અમે રેલીનું આયોજન કર્યું છે। દાદા, બનાસકાંઠામાં રેન્જ આઈજી છે, જિલ્લા પોલીસ વડા છે, એ દારૂબંધીનું કડક અમલવારીની વાતો કરે? ના સાહેબ, તો બહુ કડક છે, પણ તે છતાં બી આ લોકો છોના છીપકે રીતે બધું કરતા હોય છે। પણ કોઈક રહીમ રાયના લીધે આ લોકો ચાલતું હોય, પણ બાકી ખરેખર થોડું જો તંત્ર કડક થાય તો આ દારૂ સદંતર બંધ થાય એમ છે અને બાકી એના લીધે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ચુનાભાઈ શું કહેશો, કયા પ્રકારની ગામમાં સ્થિતિ છે હાલમાં? અમર સાહેબ, આ 20 વર્ષથી દારૂ ચાલુ છે, બરોબર। હવે દારૂ પીને પેલા છોકરાઓને ગંડિયાને બધા આ રોડે બૂમ પાડતા ભરતા જાય, ખોટું ગાળી બોલતા થકાન જાય, બરોબર। પછી આ દવાખાનામાં આવીને કેટલાય છોકરા આવીને પડી જાય, પછી અવાજ જાજરું કરે, પછી આ જે નુકસાન કરે દવાખાનામાં વધતા ઘેર જાય એટલે પેલો બૈરોને એસી તેસી કરીને કૂટમાર કરે ને એ બધું એવું ચાલે। પછી અમુક જોબને હે તો એ બધા આ દારૂ પીને સાહેબ આ દારૂમાં પેલા ટેન્શનમાં બધું ફોસી ખાય છે। દાદા, કેવી પોલીસને અપીલ છે તમારા તરફથી? પોલીસ સ્ટેશન પોલીસ અહીંયા કોઈ આવે છે ખરા? પોલીસ કોઈ આવતી નથી। તમે કોઈ પોલીસ સ્ટેશન ગામ લોકો કોઈ રજૂઆત કરી ખરા કે ભાઈ અમારા ગામમાં દારૂ વેચાય છે, બંધ કરાવો એમ? તો રજૂઆત તો એક વખત કરી હતી, પણ ઘણો સમય થઈ ગયો। કાળાભાઈ, કાલે મોટી માત્રામાં મહિલાઓ ભેગી થઈ હતી, કયા કારણો હતા? એ દારૂ ગામમાં પેરાશાથી દારૂ નથી, પેલા દારૂવાળા માનતા એના કારણથી બધા ભેગા થયા। પછી આ બાયરું છોકરું બધું બગડે છે કે દારૂ જે પીને આવે ને પછી બાયરોને મારે છે, ત્યાં બાયરું બેસારું દોડતું રોકતું એના પિયરમાં જાય, એ કોઈ ફાંસી ખાઈને મરી જાય, ઘણા ભાઈ ફાંસી ખાઈને મરી ગયા। આ દારૂ મેટતો નથી ને આ ગામમાં કોઈ મર્ડર કોઈ દારૂ મેટતું નથી। કેટલા સમયથી દારૂનું વેચાણ છે? દારૂ 20 વર્ષથી સમય વેચાણ છે। અમે ઘણી એકવારી કરીએ, ગામના ભેગા થઈને 2,000 માણસો બાયરો છોકરો બધા રહીને એ લોકો કહેવા, પણ એ લોકો એમાં હમા પહેરી પણ એ લોકો કોઈ દારૂ બંધ કરતા નથી। ટી સાહેબ, તમે કોઈ કરીને સરકાર મા બાપ છે જો એના એ લોકોને બધાને જો
આ દારૂ બંધ કરતા હોય તો તમારું સરખું સરકાર ન કહેવાય. આ બનાસકાંઠામાં દારૂનો મામલો કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતો હોય છે અને થોડાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ પણ ત્યાં દરોડા પાડી રહી છે અને દારૂ છે તે મોટી માત્રામાં ઝડપી રહી છે, પરંતુ આ કંસારાના ગ્રામજનો છે તે બુટલેગરોથી ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા અને અંતે તે પોતે જ મોરચો ખોલી નાખે છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.